દિલ્હીમાં કોંગ્રેસના નવા હેડક્વાર્ટરના ઉદ્ઘાટન વખતે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આપેલા નિવેદન બાદ વિવાદ શરૂ થઈ ગયો છે. ભાજપ રાહુલ ગાંધીને ચોતરફથી ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે તેમની વિરુદ્ધ આસામમાં ફરિયાદ નોંધાઈ છે. વાત એમ છે કે હાલમાં જ રાહુલ ગાંધી સંઘ પ્રમુખ મોહન ભાગવતનો વિરોધ કરતા કહ્યું હતું કે અમે ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહ્યા છીએ. જો કે આ નિવેદન કરવું તેમને ભારે પડ્યું છે. જાણકારી મુજબ આસામની રાજધાની ગુવાહાટીમાં મોનજીત ચેતિયા નામના વ્યક્તિએ રાહુલ ગાંધી વિરુદ્ધ ખૂબ જ ગંભીર બિનજામીન પાત્ર કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે. ચેતિયાએ કહ્યું છે કે રાહુલ ગાંધીએ દિલ્હીમાં આપેલું નિવેદન ભારતની એકતા અને અખંડિતતા માટે ખતરા સમાન છે. ગુવાહાટીના પાનબજાર પોલીસ સ્ટેશનમાં રાહુલ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 152 અને 197(1) ઉલ્લેખ કરાયો છે, જે દેશની એકતા અને અખંડિતતાને જોખમમાં મૂકતી કોઈ પણ કાર્યવાહી વખતે લગાવવામાં આવે છે. આ કલમો બિનજામીન પાત્ર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.